જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ. અર્જુને કહ્યું, હે મહાભુજાઓ વાળા શ્રી કૃષ્ણ, હું સંન્યાસ અને ત્યાગ આ બંનેની પ્રકૃતિ અંગે જાણવા ઈચ્છું છું. હે ઋષિકેશ, હે કેસીની સુદન, હું આ બંને વચ્ચેની પૃથકતા અંગે પણ જાણવા ઈચ્છું છું. પરમ દિવ્ય ભગવાન બોલ્યા, કામનાઓથી અભિપ્રેરિત કર્મોનો ત્યાગ કરવો તેને બુદ્ધિમાન લોકો સંન્યાસ સમજે છે. સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરવો તેને વિદ્વાનો ત્યાગ તરીકે ઘોષિત કરે છે. કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ કર્મોને દોષપૂર્ણ ગણીને તેમનો ત્યાગ કરવો જોઈએ, જ્યારે અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ, દાન અને તપ જેવા કર્મોનો કદાપી ત્યાગ કરવો જોઈએ નહીં. હવે ત્યાગના વિષયમાં મારો નિષ્કર્ષ સાંભળ. હે મનુષ્યોમાં વ્યાઘ્ર, ત્યાગના 3 પ્રકારો જણાવવામાં આવ્યા છે. યજ્ઞ, દાન અને તપને આધારિત કાર્યોનો કદાપી પરિત્યાગ કરવો જોઈએ નહીં. તેમનું અવશ્ય પાલન થવું જોઈએ. વાસ્તવમાં યજ્ઞ, દાન અને તપના કાર્યો મહાત્માઓને પણ શુદ્ધ કરનારા છે. આ કર્તવ્યોનું પાલન આસક્તિ તથા ફળની અપેક્ષા રાખ્યા વિના કરવું જોઈએ. હે અર્જુન, આ મારો નિશ્ચિત તથા ઉત્તમ મત છે. નિયત કર્તવ્યોને કદાપી ત્યજવા જોઈએ નહીં. આવા ભ્રમિત સંન્યાસને તામસી ગણવામાં આવે છે. નિયત કર્તવ્યોનો ત્યાગ કરી દેવો તે દુઃખદાયક અને શરીર માટે કષ્ટદાયક છે. તેને રાજસિક ત્યાગ કહેવામાં આવે છે. આવો ત્યાગ કદાપી ઉન્નતિ માટે લાભદાયક નીવડતો નથી. જ્યારે કર્તવ્યને ઉત્તરદાયિત્વના પ્રતિભાવ સ્વરૂપે કરવામાં આવે છે અને વ્યક્તિ કોઈ પણ પ્રકારના ફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરે છે, ત્યારે તે ત્યાગને સાત્વિક માનવામાં આવે છે. જે લોકો ન તો પ્રતિકૂળ કાર્યની ઉપેક્ષા કરે છે કે ન તો અનુકૂળ કાર્ય પ્રત્યે આસક્ત થાય છે, એવા મનુષ્યો વાસ્તવિક ત્યાગી છે. તેઓ સાત્વિકતાના ગુણોથી સંપન્ન છે તથા સંશય રહિત છે. દેહધારી જીવો માટે પૂર્ણપણે પ્રવૃત્તિઓનો પરિત્યાગ કરવો અસંભવ છે, પરંતુ જેઓ તેમના કર્મોના ફળોનો પરિત્યાગ કરે છે તેઓ વાસ્તવિક ત્યાગી કહેવાય છે. જે લોકો વ્યક્તિગત ફળ પ્રત્યે આસક્ત હોય છે તેમને મૃત્યુ પશ્ચાત પણ કર્મોના 3 પ્રકારના ઈષ્ટ, અનિષ્ટ તથા મિશ્ર ફળો પ્રાપ્ત થાય છે. પરંતુ જે લોકો તેમના કર્મોના ફળોનો ત્યાગ કરી દે છે તેમને અહીં કે મૃત્યુ પશ્ચાત પણ આવા કોઈ પણ ફળો ભોગવવા પડતા નથી. હે અર્જુન, હવે સર્વ કર્મોની સિદ્ધિ માટે સાંખ્ય સિદ્ધાંતમાં ઉલ્લેખિત 5 તત્વો અંગેનું મારી પાસે શ્રવણ કર, જે કર્મોના પ્રતિભાવો કેવી રીતે રોકવા તે અંગે સ્પષ્ટતા કરે છે. શરીર, કર્તા, વિવિધ ઇન્દ્રિયો, અનેક પ્રકારના પ્રયાસો તથા દિવ્ય પરમાત્મા, કર્મના આ 5 તત્વો છે. શરીર, વાણી અથવા મન દ્વારા કરવામાં આવતા ઉચિત કે અનુચિત કોઈ પણ કર્મોમાં આ 5 તત્વો ભાગ ભજવે છે. જેઓ આ જ્ઞાન ધરાવતા નથી તેઓ આત્માને એકમાત્ર કર્તા માને છે. તેમની અશુદ્ધ બુદ્ધિને કારણે તેઓ વિષયને તેના મૂળ સ્વરૂપે જોઈ શકતા નથી. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.